નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ઘણા લાંબા સમય પછી આપણે ફિઝિક્સના ઓનલાઈન લેક્ચરમાં જોડાઈએ છીએ. હવે આપણે લાસ્ટ ચેપ્ટર 10 સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર હાઇગેન્સનો સિદ્ધાંત આપણે કરાવ્યું હતું, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન. હવે આગળનો ટોપિક જોઈએ છે આપણે કે સુસંબંધ અને અસુસંબંધ તરંગોનો સરવાળો કેવી રીતે થાય. બરાબર. તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે સુસંબંધ અને અસુસંબંધ તરંગો એટલે શું. તો પહેલા આપણે જોઈ લઈએ તો સુસંબંધ તરંગો. સુસંબંધ તરંગો એટલે શું કે જે બે તરંગોનો કળા તફાવત એટલે કે ફેઝ ડિફરન્સ સમાન હોય અને તેમની ફ્રીક્વન્સી પણ સમાન હોય. અર્થાત જો આ 0 હોય, આ π/4 હોય, તો આ પણ 0 અને π/4 હોવું જોઈએ. જો આ રીતના દરેકે દરેક સ્થાનાંતરે જો એનો કળા તફાવત સમાન હોય તો આ જે તરંગો છે એ તરંગોને શું કહેવાય છે? સુસંબંધ તરંગો. આ તરંગો આપણને ક્યાંથી મળે? તો બે અલગ અલગ સોર્સમાંથી આપણને ક્યારેય પણ સુસંબંધ તરંગો મળતા નથી. અલગ અલગ ઉદ્ગમ લઈએ, બે અલગ અલગ બલ્બ લઈએ અને એ બે બલ્બમાંથી જો તરંગો આપણે કાઢીએ તો આ બંને તરંગો સુસંબંધ હોતા નથી. પરંતુ એક જ ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ બનાવીએ તો આ બે ઉદ્ગમમાંથી જે નીકળતા તરંગો છે એ તરંગોને આપણે શું કહીશું? સુસંબંધ તરંગો. આ ખાસ યાદ રાખવાનું કે સુસંબંધ તરંગો ઉત્પન્ન કરવા માટે એક જ સોર્સની જરૂર છે. સોર્સમાંથી બે સોર્સ બનાવવાના અને પછી એમાંથી નીકળતા જે તરંગો છે એ તરંગો કેવા કહેવાય? સુસંબંધ તરંગો. તો ફરીથી સુસંબંધ એટલે કે કોહરન્ટ વેવ્સ એટલે શું? તો જે બે તરંગોના કળા તફાવત સમાન હોય એટલે કે સમય સાથે બંને વચ્ચેનો કળા તફાવત બદલાતો ના હોય તો એના આપણે શું કહીએ છીએ? સુસંબંધ તરંગો. બીજી રીતે તમે એમ પણ કહી શકો કે ધારો કે આ π/4 છે અને અહીંયા 0, અહીંથી 0 સ્ટાર્ટ થાય છે. બરાબર. પછી આ છે π/4, પછી આવશે પાઈ. બરાબર. તો આ 0 પછી આવશે π/4. હવે આ બંને વચ્ચેનો તફાવત કાઢો તો કેટલો થશે? π/4. આ બંને વચ્ચેનો કળા એટલે કે તફાવત શોધો તો બી કેટલો મળશે તમને? π/4. એનો અર્થ શું થયો? અહીંયા 3π/4 આવી રીતના કરતી. આ બંને વચ્ચેનો તફાવત શોધો તો બી તમને કેટલો પ્રાપ્ત થશે? π/4. તો બીજી વ્યાખ્યા એમ પણ કહી શકાય કે જે બે તરંગો વચ્ચેનો જે કળાનો તફાવત છે એ સમય સાથે બદલાતો ના હોય તો તેવા તરંગોને સુસંબંધ તરંગો કહેવાય. તો સ્વાભાવિક છે કે અસુસંબંધ તરંગો એટલે શું? તો જે બે તરંગોના કળા તફાવત સમય સાથે બદલાતા રહેતા હોય તો એવા તરંગોને શું કહીશું આપણે? અસુસંબંધ તરંગો. અહીંયા આપણે ક્વેશ્ચન છે સુસંબંધ અને અસુસંબંધ તરંગોનો શું કરવાનો છે? સરવાળો. આપણે આ ચેપ્ટરમાં માત્ર કયા તરંગોનો સરવાળો જોઈશું? તો સુસંબંધ તરંગોનો સરવાળો આપણે જોઈશું. તો શરૂઆત કરીએ સુસંબંધ તરંગોનો સરવાળો કેવી રીતે થાય. જો હવે બે સુસંબંધ તરંગોનો સરવાળો સમજાવવા માટે આપણે પહેલો કિસ્સો લઈ લઈએ. અહીંયા બે સોર્સ દેખાય છે જેમાંથી સુસંબંધ તરંગો ઉત્પન્ન થાય છે એવું આપણે કન્સિસ્ટ કરી લઈએ છીએ એટલે કે ધારી લઈએ છીએ. S1 સોર્સ અને S2 સોર્સમાંથી નીકળતા તરંગો P બિંદુ ઉપર સંપાત થાય છે અને સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર એ બિંદુ આગળ બંને તરંગોના લીધે પરિણામી કણનું સ્થાનાંતર એ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે કહીએ છીએ સંપાતીપણાનો સિદ્ધાંત, જે ધોરણ 11માં આપણે જોઈ ગયા. હવે અહીંયા જો આપણે ગણીએ, આ દેખાય આ 1 લેમ્ડા. એક તરંગ પૂરું થાય એટલે એક તરંગ લંબાઈ કહેવાય. બરાબર. આ બીજું તરંગ પૂરું થયું એટલે 2 લેમ્ડા. આ ત્રીજું તરંગ પૂરું થયું એટલે 3 લેમ્ડા અને આ ચોથું તરંગ પૂરું થયું એટલે 4 લેમ્ડા. અર્થાત આ કેટલા લેમ્ડા કહેવાય? 4 લેમ્ડા. એટલે કે આપણે અહીંયા લખીએ S1P બરાબર કેટલું થયું? 4 લેમ્ડા. બરાબર. હવે અહીંયા વાત કરી લઈએ. આ એક તરંગ પૂરું થયું, 2 તરંગ પૂરું થયું, 3 તરંગ પૂરું થયું, 4, પછી 5 અને પછી 6. અર્થાત S2P ઉપર કેટલા લેમ્ડા છે? 6 લેમ્ડા છે. એટલે આપણે અહીં લખી શકીએ S2P બરાબર
6 લેમડા. ખ્યાલ આવી ગયો દરેકને? દેખીતી વસ્તુ છે કે S1માંથી નીકળતો તરંગ એ S2માંથી નીકળતા તરંગ કરતાં 2 આવર્ત વહેલા પહોંચે છે. કેવું પહોંચે છે? 2 આવર્ત વહેલા પહોંચે છે. તો આપણે S1માંથી નીકળતા તરંગનું સ્થાનાંતર લખીએ. શું લખીએ આપણે? તરંગનું સ્થાનાંતર, જેને આપણે કહી દઈએ y1. તો એના માટે આપણે લખી શકીએ શું? a cos અને વહેલા પહોંચે છે, અથવા તો એમ લખી શકાય કે S2માંથી નીકળતા તરંગો એ S1માંથી નીકળતા તરંગો કરતાં 2 આવર્ત મોડા પહોંચે છે. તો જો y1 બરાબર a cos ઓમેગા t લખતા હોય તો y2 બરાબર શું થાય? a cos અને ઓમેગા ટી પ્લસ, જો એક તરંગ હોય આવી રીતના તો કેટલા પથ તફાવત કહેવાય? 2π, એટલે કે 1 0, પછી આ પાઈ અને આ થઈ જશે 2π, એટલે આ 2π લખાય. તો 2 તરંગો માટે લખવું હોય તો કેટલું લખાય? 4π લખાય. તો એ 2 તરંગોની વાત છે એટલે આપણે અહીંયા કેટલા લખીશું? 4π લખીશું. ખ્યાલ આવી ગયો? બરાબર. બંને વચ્ચેનો તફાવત કરીએ તો S2p માઇનસ S1p બરાબર કેટલા થશે? 2 લેમડા થશે. જો ફરીથી સમજો તો S1p એટલે 4 લેમડા, S2p એટલે 6 લેમડા, અને બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? 2 લેમડા. હવે 2 લેમડા માટે પથ તફાવત કેટલો થયો? એટલે કે કડા તફાવત કેટલો થયો? 4π થાય. એનો અર્થ શું થયો? કે 2 આવર્ત આ જે તરંગ છે એ મોડું પહોંચે, એટલે આપણે પ્લસ 4π અહીંયા લખી શકીએ છીએ. ચલો, હવે આનું સેજ સાદું રૂપ આપવા માટે તમે પેલા ચક્ર ઉપર આવો. કયું ચક્ર? તો અહીંયા જો હું તમને બતાવું, આવી રીતે. બરાબર. આ આપણે 4 ભાગ કરી દીધા. આ 0, આ π/2, આ પાઈ, આ 3π/2, અને આ કયું થઈ જશે? 2π થઈ જશે. ખ્યાલ આવી ગયો? પછી આ કયું થઈ જશે? 3π થઈ જશે. પાછું આ કયું થઈ જશે? 4π. આ કયું થઈ જશે? 5π. આ કયું થઈ જશે? 6π. અર્થાત એકી સંખ્યાના પાઈ આ બાજુ, બેકી સંખ્યાના પાઈ આ બાજુ. અહીંયા હું લખું છું ઓલ S, T અને C. બરાબર. અહીંયા આપણે કયું પદ છે? કોસ. એટલે આપણે ચોથું ચરણ લેવાનું, કોસવાળું. એમાં 4π પ્લસ ઓમેગા ટી છે. 4π આપણે ક્યાં રહ્યા? અહીંયા. પ્લસ એટલે એક સ્ટેપ આગળ આવો, અને માઇનસ હોય તો એક સ્ટેપ પાછળ આવો. અહીંયા આપણે શું છે? પ્લસ, એટલે આપણે એક સ્ટેપ આગળ આવીશું. આગળ એટલે શેમાં આવી જઈશું? ઓલમાં આવી જઈશું. ઓલ એટલે બધા એટલે અહીંયા સાઇન, કોસ, ટેન, કોટ જે 6 વિધેય છે બધા કેવા હોય? ધન હોય. અને જ્યારે પણ ફંક્શન આડી લાઈન ક્રોસ કરે ત્યારે વિધેય બદલાતું નથી, અર્થાત કોસનું કોસ જ રહે. તો જો y2 માટે મારે લખવું હોય તો શું લખાય? એ તો એમના એમ, પછી કોસ એમના એમ, ઓમેગા ટી પ્લસ 4πની જગ્યાએ શું લખાય? માત્ર ઓમેગા ટી. ચિહ્ન આવશે ધન અને ફંક્શન બદલાશે નહીં. તો આ y1 સમીકરણ નંબર 1, આ y2 સમીકરણ નંબર 2. અર્થાત હવે બંને તરંગોના સ્થાનાંતરનો સરવાળો કરું, એટલે કે y1 વત્તા y2 કરું, તો y1ની કિંમત છે a cos ઓમેગા ટી અને y2ની કિંમત છે a cos ઓમેગા ટી. બંનેનો સરવાળો કરો એટલે આપણને પ્રાપ્ત થશે 2a cos ઓમેગા ટી. આ પરિણામી કણનું સ્થાનાંતર કહેવાય. બરાબર. y1 એટલે આ તરંગ, y2 એટલે આ તરંગ, અને y એટલે p પાસે બંને તરંગ જ્યાં સંપાત થાય છે એનો સરવાળો, y બરાબર 2a cos ઓમેગા ટી. અહીંયા તીવ્રતા એ સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. શું લખે છે? સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં. અહીંયા જે સ્થાનાંતર છે એ કેવું મળે છે? મહત્તમ. અર્થાત તીવ્રતા પણ કેવી મળશે આપણને? મહત્તમ. અને જો તીવ્રતા મહત્તમ મળે તો એનો અર્થ શું થયો? કે અહીંયા જે આપણને પ્રાપ્ત છે એ પ્રાપ્ત જે તરંગ વ્યતિકરણ કહેવાય, એ વ્યતિકરણ કેવું કહેવાય? સહાયક વ્યતિકરણ કહેવાય. તો આવા વ્યતિકરણને આપણે કયું વ્યતિકરણ કહીશું? તો અહીંયા લખું છું સહાયક વ્યતિકરણ.
બરાબર. હવે આપણે કિસ્સો 2ની વાત કરીશું. એટલે કે જેમ અહીંયા 4 લેમડા અને 6 લેમડા એટલે કે બંને વચ્ચેનો તફાવત પૂર્ણાંક સંખ્યા હતી, એટલે કે 2 પણ હોય, 3 પણ હોય, 4, 5, 6 એવી રીતના હોય. હવે એવો કિસ્સો લઈએ કે બે તરંગો વચ્ચેનો જે કળા તફાવત છે એટલે કે પથ તફાવત છે એ પથ તફાવત અપૂર્ણાંક સંખ્યામાં હોય. બરાબર. તો એના માટે કિસ્સો જુઓ. અહીંયા જો અહીંયા બે તરંગો છે તો અહીંયા આપણે ગણી કાઢીએ તો 1, પછી 2 તરંગ, 3 તરંગ અને 3.5 તરંગ, એટલે કે અહીંયા લખીએ છીએ 3.5 લેમડા. બરાબર. અહીંયા જુઓ 1 તરંગ, 2 તરંગ, 3 તરંગ અને 4 તરંગ, એટલે કે અહીંયા માટે લખીએ છીએ આપણે 4 લેમડા. બરાબર. અર્થાત S1P બરાબર 3.5 લેમડા અને S2P બરાબર 4 લેમડા. અર્થાત જે S2P માઇનસ S1P છે બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 0.5 લેમડા, અર્થાત 1/2 લેમડા. હવે S1માંથી નીકળતા તરંગો માટે એટલે કે સ્થાનાંતરની વાત કરીએ તો y1 બરાબર જો a cos ઓમેગા t હોય તો S2માંથી નીકળતા તરંગો માટેની આપણે વાત કરી લઈએ. તો એના માટે લખી કાઢીએ y2 બરાબર a cos ઓમેગા t પ્લસ, હવે અહીંયા શું લખીશું તો જુઓ આને અડધો કહેવાય. બરાબર. અને આને કેટલો કહેવાય? આખો કહેવાય. અર્થાત બંને વચ્ચેનો કેટલો તફાવત છે તો આ 0, આ પાઈ, આ 0, આ પાઈ અને આ 2π. બરાબર. બંને વચ્ચેનો તફાવત કેટલો કહેવાય? પાઈ જેટલો તફાવત કહેવાય. કેટલો કહેવાય? પાઈ જેટલો. તો અહીંયા આપણે કેટલા લખીશું? પાઈ. ખ્યાલ આવે? કેમ કે અડધું આવર્તમાં જ બંને વચ્ચેનો અડધા આવર્તનો જ ફરક છે એટલે મેં અહીંયા કેટલું લખ્યું? પાઈ લખ્યું. હવે ફરી પાછું આપણે પેલાની ઉપર જતા રહીએ. જુઓ આ આપણે અત્યારે જોયું હતું. બરાબર. એમાં પાઈ ક્યાં છે તો જુઓ આ લાઈન ઉપર પાઈ છે. બરાબર. હવે આપણે પ્લસ છે. પ્લસ એટલે એક સ્ટેપ આગળ જાય અને માઇનસ હોય તો એક સ્ટેપ ક્યાં આવે? પાછળ આવે. હવે આપણે પ્લસ એટલે એક સ્ટેપ ક્યાં જાય છે? આગળ. આગળ એટલે શું આવે છે? tan. અર્થાત tan જ ધન હોય. tan અને cot આ બે વસ્તુ ધન હોય, બીજી બધું કેવું હોય? ઋણ. તો આપણા કિસ્સામાં તો શું છે? cos. અને cos છે એટલે અહીંયા ચિહ્ન કયું આવી જશે? માઇનસ. અને a cos ઓમેગા t. વિધેય બદલાશે નહીં કારણ કે કઈ લાઈન ક્રોસ કરી છે? આડી લાઈન ક્રોસ કરી છે એટલે y2. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે પરિણામી તરંગનું સ્થાનાંતર જોઈ લઈએ. અર્થાત પરિણામી સ્થાનાંતરની વાત કરી લઈએ તો y બરાબર બંનેનો શું કરીએ આપણે? સરવાળો. જો બંનેનો સરવાળો કરીએ છીએ એટલે કે a cos ઓમેગા t માઇનસ a cos ઓમેગા t એટલે જવાબ શું આવશે? 0. એટલે પરિણામી સ્થાનાંતર કેટલું થશે? 0 થશે. y બરાબર 0 થઈ જશે. બરાબર. અર્થાત સ્થાનાંતર કેવું મળ્યું આપણને? 0. જો સ્થાનાંતર 0 હોય તો તીવ્રતા કેવી મળશે આપણને? 0. તીવ્રતા 0 હોય તો આવા વ્યતિકરણના આપણે શું કહીશું? વિનાશક વ્યતિકરણ. શું કહીશું આપણે આને? વિનાશક વ્યતિકરણ. એટલે અહીંયા બે વ્યતિકરણની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી. એક સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. ટૂંકમાં આપણે એમ કહી શકીએ છીએ કે સહાયક વ્યતિકરણ માટેની શરત કઈ? નંબર 1 સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ એટલે શું? કે જે બે તરંગો વચ્ચેનો પથ તફાવત, આને શું કહીશું આપણે? પથ તફાવત કહીશું. શું કહીશું? પથ તફાવત કેવો હોય? n લેમડા હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં હોય. તો એવું જે વ્યતિકરણ હોય એ વ્યતિકરણને આપણે શું કહીશું? સહાયક વ્યતિકરણ. અને નંબર 2 બીજું કયું આવ્યું આપણી પાસે? વિનાશક વ્યતિકરણ. શું કહીશું આપણે એને? વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એટલે શું? કે જે બે તરંગો વચ્ચેનો પથ તફાવત એટલે કે S2P માઇનસ S1P એ કેટલું હોય?
એકી એટલે કે પૂર્ણાંક સંખ્યામાં હોય n વત્તા 1/2 લેમડા, તો આવા વ્યતિકરણના આપણે શું કહીશું? વિનાશક વ્યતિકરણ. બરાબર. આ તો મેં વાત કરી 1 લેમડા હોય, 2 લેમડા હોય, તો આપણે એને કન્સિડર કરી લઈએ કે બંને વચ્ચેનો જે કડા તફાવત છે એ કડા તફાવત કેટલો છે? 5. સામાન્ય રીતે આપણે ઇન જનરલ કિસ્સો લઈ લઈએ. ઇન જનરલ કિસ્સો એટલે શું? કે જો y1 બરાબર a cos ઓમેગા t હોય અને y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5 હોય. જરૂરી નહીં કે 2π હોય, 3π હોય, 5 હોય, π/2 હોય. આપણે કન્સિડર કરી લીધું, ધારી લીધું કે બંને વચ્ચેનો કડા તફાવત કેટલો છે? 5 છે. હવે આ બંનેનો સરવાળો કરવો છે, તો y બરાબર શું થાય? y1 વત્તા y2. બંનેનો આપણે સરવાળો કરી લઈએ. a cos ઓમેગા t પ્લસ 5 અને બીજું કયું છે? a cos ઓમેગા t. બંનેમાંથી a કોમન કાઢી દઈએ. અંદર શું રહેશે? cos ઓમેગા t પ્લસ 5 વત્તા cos ઓમેગા t. જ્યારે આવું પદ આવે ત્યારે તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. કઈ વસ્તુ ધ્યાન રાખવાની? કે આ c પ્લસ cનું ઉદાહરણ છે. કયું છે? c પ્લસ c. એટલે કે અહીંયા લખું છું c પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 2cc થાય. શું થાય? 2cc થાય. અર્થાત cos a વત્તા cos b હોય તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું? તો પહેલાં બંને ખૂણાનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાનું. પછી ગુણાકાર છે એટલે બંને જે ખૂણો છે બંનેની બાદબાકી કરી અને ભાગ્યા 2 કરવાનું. ખ્યાલ આવી ગયો? જો આપણે કરીએ આની અંદર તો અહીંયા સેજ જુઓ, તમને ખ્યાલ આવી જશે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, y બરાબર એ તો એમના એમ જ આ c પ્લસ cનું છે, તો બંને ખૂણાનો આપણે સરવાળો કરીને ભાગ્યા 2 કરીશું. એટલે cos ઓમેગા t પ્લસ 5 પ્લસ ઓમેગા t ભાગ્યા 2. બરાબર. 2 તો છે એટલે 2 મેં આગળ લખી કાઢું. આ 2 છે એ આગળ લખી કાઢો. પછી ગુણાકાર બંનેની શું કરીશું આપણે? બાદબાકી. એટલે ઓમેગા t પ્લસ 5 માઇનસ ઓમેગા t અને ભાગ્યા 2. ચલો, 2a એમના એમ cos ઓમેગા t પ્લસ ઓમેગા t એટલે શું થાય? 2 ઓમેગા t પ્લસ 5/2. અને અહીંયા શું થશે? cos ઓમેગા t કેન્સલ એટલે શું આવશે? 5/2. આ y મળી ગયું. ખ્યાલ આવી ગયો? આટલે સુધી દરેકને ખ્યાલ આવી ગયો? હવે આગળની પ્રોસિજર કરીએ. ચલો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જે તીવ્રતા છે એટલે કે I એ સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આટલું ધ્યાન રાખવાનું. બરાબર. એટલે I ચલે છે y², સરેરાશ તીવ્રતા. બરાબર. એટલે I ચલે છે yની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ અને વર્ગ કરી દઈએ એટલે 2a નો વર્ગ શું થશે? 4a². બરાબર. પછી આનો બી વર્ગ કરી દઈએ. cos², 2 ઓમેગા t પ્લસ 5/2. બરાબર. સરેરાશનું ચિહ્ન મૂક્યું છે અને અહીંયા શું આવશે? cos² 5/2. એક વસ્તુ યાદ રાખવાનું કે સરેરાશની અંદર જે ફંક્શન હોય એ ફંક્શન જો સમયનું વિધેય હોય તો એ પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? 0. તો માત્ર આપણી પાસે I ચાલે છે. શું લખ્યું? 4a² cos² 5/2. ચલે છે એના દૂર કરીને આપણે અચળાંક મૂકી દઈએ. એ અચળાંક અને a² ભેગા કરી અને આપણે અચળાંક લખીશું I0, એટલે કે cos² 5/2. તો આ છે એ સુસંબંધ તરંગોના સરવાળાના લીધે ઉદ્ભવતી તીવ્રતાનું સૂત્ર, જે આ ચેપ્ટરનો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારે તૈયાર કરી દેવાનું. લખાણ હું તમને સેન્ડ કરી દઉં છું. આજના દિવસે આટલું રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.